નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાત કે જે ચૈતર વસાવાને 7 વર્ષની કોર્ટે સજા ફટકારવામાં આવી હતી, ત્યારે મિત્રો અત્યારે ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં નિવાસ ભોગવી રહ્યા છે। જ્યાં મિત્રો અત્યારે ત્યાં હાલ વિડીયો ચર્ચામાં આવી રહ્યા છે કે મિત્રો અત્યારે થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મળવા જતા હોય છે। મિત્રો ત્યારે 10 થી 15 મિનિટ સુધી તેમની સાથે વાતો થતી હોય છે। મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા સાથે જે અત્યારે અંચાર થઈ રહ્યો છે તેને લઈને વિવાદ ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે। જ્યાં મિત્રો વાત કરીએ ચૈતર વસાવા અને જે આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય એમએલએ કહેવાય ને ચૈતર વસાવા, જી હા મિત્રો ચૈતર વસાવા અત્યારે જે 7 વર્ષની કોર્ટે સજા ફટકારવામાં આવી છે, ત્યારે મિત્રો વડોદરા સેન્ટ્રલ બેંકમાં એટલે સેન્ટ્રલ જેલમાં અત્યારે ચૈતર વસાવા જઈ રહ્યા નિવાસ ભોગવી રહ્યા છે। ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો હતો કે મિત્રો તેમને છોડાવવા જતા પોલીસ રોકવામાં આવી રહી છે। જ્યાં મિત્રો આદિવાસી તેમને ખૂબ સપોર્ટ કરતી હોય છે, ત્યારે મિત્રો આદિવાસી પણ મિત્રો તેમને છોડાવવા માટે આંદોલનો અને નારા ગુંજાવી ઉઠ્યા હોય છે। જ્યારે મિત્રો તેમને આંદોલન કરતા હોય છે ત્યારે મિત્રો તેમને પોલીસ અટકાયત કરવામાં આવે છે। મિત્રો આ વિશે તમારે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો। મિત્રો વાત કરીએ તો બીજી તરફ કે મિત્રો ચૈતર વસાવાને કેમ વારે વારે જેલમાં મોકલવામાં આવે છે, ત્યાં એક જોવા જેવી વાત છે અને તેની સામે મુદ્દો ઉઠાવ્યા જેવી વાત છે। મિત્રો બીજી તરફ તમને કહીએ તો મિત્રો ચૈતર વસાવા અત્યારે જે જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે અત્યારે તેમને 2 મહિના જેટલું કંઈક થયું હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો બીજી તરફ વાત કરીએ તો તેમને હજુ તો 7 વર્ષની કોર્ટે સજા ફટકારવામાં આવે છે, તો હજુ તો 7 વર્ષ તેમને કાઢવાના છે। મિત્રો શું તમને ખરેખર લાગે છે કે મિત્રો આદિવાસી સમાજ તેમને સપોર્ટ કરીને આમ આદમી અને અરવિંદ કેજરીવાલ તેમને છોડાવી શકશે કે નહીં? અને તમે સપોર્ટ કરતા હોય ચૈતર વસાવાને, તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। જો આપણા વિડીયો આવા વાયરલ થશે તો બી સરકારને ખબર પડશે કે મિત્રો અરવિંદ કેજરીવાલ ગયા હતા અને સરકારને પણ ખબર પડશે કે આદિવાસી સમાજ તેમને સપોર્ટ કરે છે અને ચૈતર વસાવા માટે સુનો અત્યારે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। તો મિત્રો શું ખરેખર તમે સપોર્ટ કરતા હોય તો આપણને તમે કોમેન્ટ બોક્સમાં લાલ દિલ અને જય જોહર જય આદિવાસી લખી દેજો, જેથી કરીને ચૈતર વસાવાને સપોર્ટ મળે। અત્યારે જે 2027માં ચૂંટણી આવશે ત્યારે તેઓ લડવાના હશે, ફાઇનલ છે, તો મિત્રો ત્યારે જેલમાં હશે તો તે ખરેખર બેઠે આવી જશે કે શું, તે પણ તમે કોમેન્ટ બોક્સ કરીને અમને જણાવી દેજો। અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરતા જજો। જય જોહાર જય આદિવાસી। અને આપણે ચેનલ પર આવા જ બીજા વિડીયો આવતા રહેશે, તો મિત્રો તમે જોવાનું ના ભૂલતા અને લાઈક કરવાનું ના ભૂલતા, કોમેન્ટ કરવાનું ના ભૂલતા। ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।